આખરે સાગવરા તાલુકાના કોલવણ ગામના 9 વર્ષની દીકરીને ફાડી ખાવાના દીપડો પકડાયો। નર્મદા જિલ્લાના સાગવરા તાલુકાના કોલવણ ગામની 9 વર્ષની દીકરી ઉપર હુમલો કરી મારી નાખનાર અને પડોશી ગામ બેડા પાણીની બેબી બેન અર્જુનભાઈ વસાવા ઉંમર વર્ષ 40 પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે સવારના 6 કલાકે હુમલો કરી ઈજા કરી, જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સાગબારા સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કોલવણ ગામ અને બેડાપાણી ગામની આસપાસના વિસ્તારમાં ખૂંખાર દીપડાના કારણે ખૂબ જ ભયનો માહોલ હતો। અત્યારે ખેતરમાં કામ કરવાનો સમય છે, પરંતુ લોકો ખેતરે કામ કરવા જતા માટે પણ બીવે છે। સાગબારા તાલુકાના અગ્રણીઓ દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેથી ઘાતકી દીપડાને પકડવા માટે પિંજરા મૂકી કવાયત કરવામાં આવી, પરંતુ દીપડો પાંજરે પુરાતો નહોતો। પરંતુ ગ્રામ લોકો તથા જંગલ ખાતાના જહેમતથી આખરે દીપડો પાંજરે પુરાયો હતો। રિપોર્ટર પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ, નર્મદા।